જૂનાગઢ શહેરમાં ભૂગર્ભ ગટરની કામગીરીથી લોકો ત્રસ્ત બન્યા છે। ખલીલપુરા વિસ્તારમાં આવેલા રાધા રમણ સોસાયટીમાં એક જ વર્ષમાં 4 વખત ભૂગર્ભ ગટરની કામગીરી માટે રસ્તો ખોલતા લોકો પરેશાન થયા ચૂક્યા છે। ત્યારે રસ્તાઓને તોડી નાખતા અકસ્માતોમાં વધારો થઈ રહ્યો છે। મહાનગરપાલિકાની બેવડી નીતિના કારણે આ સમસ્યાઓ થતી હોવાના આક્ષેપો સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી રહ્યા છે। આપણી સાથે સ્થાનિક મહિલાઓ છે, તેમની સાથે વાત કરશું। બેન, તમારું નામ, કયો વિસ્તાર? મારું નામ કિરણ હિતેશ કાસિયાણી, રાધારમણ વિસ્તાર છે, શેરી નંબર 4। 4 વખત આ ગટરના પાઇપ તૂટ્યા છે, વાલ તૂટ્યા છે। 4 વાર રિપેર કર્યા, પાછા એમ કે લીક છે અને લીક હોય જ છે, વ્યવસ્થિત થતું જ નથી। આ ચોથી વારી પાછું ડાયટું પાછું ખોદવા આવ્યા, આજ ખોદી નાખ્યું છે। હું પોતે એમાં પડી છું, મારી ઘરે મારે નાની એવી પાણીની ટપરી છે, ત્યાં કોઈ છોકરો ભાગ લેવા અત્યારે આવી શકતા નથી। અમારો આર્થિક રીતે અમને પ્રોબ્લેમ થાય છે અને શારીરિક પ્રોબ્લેમ થાય છે। પ્લીઝ આનું કંઈક કરો। હવે ગટરના કામ ને રસ્તાના કામ અધૂરા મૂકીને જોઈએ છે, એક વખત એને પૂરો કર્યો જ નથી એમ કહીને તોય હાલે, અને પાછા જ્યારે અધૂરા મૂકીને વયા જાય છે ને તો એમને જે સ્થિતિમાં હોય ને એ સ્થિતિમાં જ મૂકીને વયા જાય છે, ખાડા રાખીને। એના હિસાબે અમે પડીએ છીએ, અમારા છોકરાઓ પડે છે અને એ લોકોને કાંઈ પડી જ નથી કોઈની પણ, એમ કહીએ તો ચાલે। જે રીતે સ્થિતિ બતાડવાનો પ્રયત્ન કરીશ કે જે સ્થિતિ છે આ વિસ્તારની, કે જે ખલીલપુર નજીક શાંતેશ્વર નજીક આ વિસ્તાર આવેલો છે, અને ત્યાં આ 4 વાર આ રસ્તાઓ છે તે ખોદી નાખવામાં આવે છે। ગટરના જે પાઇપ છે એ નબળી ક્વોલિટીના નાખ્યા હોવાથી આ સ્થિતિનું નિર્માણ થયું હોય તેવું લાગી રહ્યું છે। આપણી સાથે આ વિસ્તારના કોર્પોરેટર છે લલિતભાઈ પરસાણા, તેમની સાથે જ વાત કરશું। લલિતભાઈ, લોકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, આપ શું કહેશો? આપ કેમ કામ નથી કરતા? અહીંયા આપણે જોઈ શકીએ કે મહાનગરપાલિકાનું બાંધકામ શાખા અને આ જે ભૂગર્ભ ગટરની જે યોજના છે એ અધિકારીઓનું કોઈ સંકલન નથી। એને હિસાબે જ્યારે પણ રોડ ખોદવામાં આવે ત્યારે આ પ્લાસ્ટિકના પાઇપો દબાઈ જાય છે, મોટી મશીનરીથી કામ કરવામાં આવે છે। અમે અગાઉ પણ યોજના ચાલુ થઈ પહેલાં કીધું તો પ્લાસ્ટિકના પાઇપ આમાં ચાલે નહીં, છતાં પણ આ વાપરવામાં આવ્યા છે। અને અત્યારે આપણે જોઈએ કે તમામ જગ્યાએ ગટરો જે છે એમાં પાઇપ બેસી ગયા અને નવા રોડ બની ગયા છે, અને ઉપરથી હવે આ ગટરો ઉભરાઈ રહી છે, જેમાં હવે એમ કહે છે કે રોડની પરમિશન લેવી પડે તોડવાની। તો 15 દિવસે બાંધકામ શાખાના અધિકારીઓ ફરકતા નથી, પરમિશન નથી આપતા, એને હિસાબે લોકોને પારાવાર મુશ્કેલીઓ પડે છે। તો જે રીતે આજે રાધારમણ સોસાયટી વિસ્તાર છે ને ત્યાંની આ સ્થિતિ છે ને, જેને લઈને લોકોમાં પણ રોષ ફેલાયો છે ને, જ્યારે મહાનગરપાલિકાની અનાવડતના લીધે આ કામગીરી થતી હોવાના આક્ષેપો થયા છે। હવે જોવું રહ્યું કે લોકોને આ મુશ્કેલીમાંથી મુક્તિ ક્યારે મળશે। અમાર બખાઈ, મંતવ્ય ન્યૂઝ, જૂનાગઢ।